15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. મીડિયાના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને યુદ્ધના ધોરણે આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક નાહિયેર ખાડી બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી. નાહિયેર ખાડી બ્રિજના સમાચાર મીડિયામાં પ્રસારિત થયા બાદ ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું અને દોડતું થયું હતું. થોડા દિવસો પહેલાં સમાચાર બનતાની સાથે જ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મીડિયાના માધ્યમથી તંત્રને આંદોલનની ચીમકીના સમાચાર આપ્યા હતા. મીડિયા રિપોર્ટમાં અહેવાલની અસર આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક કામગીરી ચાલુ થતાં જ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે મીડિયા ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો અને તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં નાહિયેર ગામ નજીક ખાડી બ્રિજ જર્જરિત હોવાથી ન્યૂઝ ચેનલ ઉપર સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેને લઈ આજે ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દોડતું થયું હતું. જર્જરિત બ્રિજ ઉપર કામગીરી હાથ ધરી હતી, જ્યાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દોડી આવ્યા હતા અને તેમણે મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. યાકુબ પટેલ, ભરૂચ. નરેન્દ્રભાઈ પટેલ, આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી. શું કહેશો આજે બ્રિજની અત્યારે કામગીરી ચાલી રહી છે તે બાબતે? આ બ્રિજ બાબતે અમે થોડા દિવસો અગાઉ મીડિયા દ્વારા અમને સમાચાર મળ્યા હતા, ત્યારબાદ અમે રૂબરૂ આ બ્રિજની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અમે તંત્રોને ઢંઢોળ્યું હતું તથા જે કક્ષાએ રજૂઆત કરવાની હતી તે કક્ષાએ અમે રજૂઆત કરી અને એ રજૂઆતને ધ્યાને લઈને તંત્રએ આ સમારકામની કામગીરી ચાલુ કરી, તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વધુમાં અમે આ જે પ્રેસ મીડિયા દ્વારા જે પણ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા તે પ્રેસ મીડિયા શ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ. અસ્તુ.